हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। આપણે ચેપ્ટર 12 આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડનું આજનું આ ચોથું લેક્ચર છે. આપણે આલ્ડીહાઇડ અને કીટોનના રાસાયણિક ગુણધર્મો આગળ જોયા, જેમાં છેલ્લે હતું આલ્કોહોલ ઉમેરણ પ્રક્રિયા. હવે આપણે આગળ જોઈશું એમોનિયા અને તેના વ્યુત્પન્નોનું ઉમેરણ. તો આ જે પ્રક્રિયા છે એ ખૂબ જ લાંબી પ્રક્રિયા છે, જે ખૂબ જ અગત્યની નીટ અને JEE માટે છે. તો આપણે આગળ જોઈએ તો એમોનિયા અને તેના વ્યુત્પન્નનું ઉમેરણ. તો એમોનિયા અને તેના વ્યુત્પન્ન, એમોનિયાનું સૂત્ર તમે જાણો છો, NH3. હવે NH3 માંથી એક H દૂર કરી નાખીએ અને કોઈ સમૂહ જોડી દઈએ, ધારો કે તે સમૂહને કહીએ Z તરીકે જુદી જુદી વેરાયટી હશે. તો આ થયા એમોનિયાના વ્યુત્પન્નો. એમોનિયા અને તેના વ્યુત્પન્નો કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો જે આલ્ડીહાઇડ અને કીટોનના કાર્બોનિલ સમૂહ સાથે જોડાય છે. કાર્બોનિલ સમૂહ એટલે C≡O સમૂહ સાથે આ બધા સંયોજનોનું શું થાય? જોડાણ થાય. આ પ્રક્રિયા એ પ્રતિવર્તી છે અને એસિડ વડે ઉદ્દીપિત થતી હોય છે. આ પ્રક્રિયા એ પ્રતિવર્તી અને કોની હાજરીમાં ઉદ્દીપિત થાય? તો એસિડ વડે ઉદ્દીપિત થતી હોય છે. આ પ્રક્રિયાની અંદર મધ્યવર્તી નિપજ જે બને છે એ મધ્યવર્તી નિપજનું ઝડપથી નિર્જલીકરણ થાય, એટલે કે ત્યાંથી H2O દૂર થાય છે. અને H2O દૂર થવાથી ત્યાં આપણને C≡NZ પ્રકારની નિપજ મળતી હોય છે. એટલે સંતુલનમાં આપણને આ રીતે શું મળશે? નિપજ મળશે. એટલે આપણે પ્રક્રિયા સમીકરણ બનાવીએ તો અહીંયા C≡O પ્લસ H2N અને અહીંયા Z. અહીંયા વ્યુત્પન્ન લીધું. આ પ્રક્રિયા પ્રતિવર્તી. હવે આમાંથી બે H મળશે. યોગશીલ પ્રક્રિયા છે, કેન્દ્રાનુરાગી યોગશીલ જે કાર્બોનિલ ઉપર, એટલે અહીંયાથી પાઈ બંધ તૂટશે, જેમાંથી એક H O ઉપર જશે એટલે બનશે C≡OH. બાકી વધ્યું NH_Z અને આ રીતે ત્યાં ઇન્ટરમીડિયેટ બનશે. આ મધ્યવર્તી બન્યું, મધ્યવર્તી સંયોજન. હવે આ મધ્યવર્તી સંયોજનમાંથી H2O દૂર થશે, એટલે અહીંયાથી H2O દૂર થયો. H2O દૂર થવાને લીધે C≡NZ અને આ બનશે નિપજ. તો અહીંયા આપણે એમોનિયાનું આ વ્યુત્પન્ન લીધું છે. એમોનિયાનું વ્યુત્પન્ન કોની હાજરીમાં? એસિડ H+ ની હાજરીમાં આ પ્રક્રિયા છે. આ આલ્ડીહાઇડ હોય કે કીટોન ગ્રુપ હોય, પણ તેનો મુખ્ય સમૂહ કયો? તો આ છે કાર્બોનિલ સમૂહ. કયો સમૂહ છે? કાર્બોનિલ સમૂહ છે. ઓકે. તો હવે Z તરીકે અહીં આપણે શું મૂકીએ? તો તે પ્રક્રિયકનું નામ, પ્રક્રિયકનું સૂત્ર, અને અહીંયા નિપજમાં આપણે Z તરીકે મૂકીશું અને તે નિપજનું નામ શું બને તે જોઈએ. તો અહીંયા આપણે સૌથી પહેલું આપણું Z લઈશું. શું લઈશું? અહીંયા Z લીધા પછી પ્રક્રિયકનું સૂત્ર તથા તે પ્રક્રિયકનું નામ. અહીંયા આપણે Z મૂકીશું. ક્યાં? C≡NZ. તો તે નિપજનું સૂત્ર અને અહીંયા નિપજનું નામ.
ઓકે, તો સૌથી પહેલું ફર્સ્ટ આપણે એચ લઈએ. એચ ઝેડ તરીકે એચ લઈશું. આપણું સૂત્ર હતું પ્રક્રિયક માટે શું? H2NZ હતું સૂત્ર. ઝેડની જગ્યાએ એચ મૂકીએ તો કયો પ્રક્રિયક બની જશે? NH3. NH3 એટલે એમોનિયા. તો નિપજનું સૂત્ર બનશે C ડબલ બોન્ડ N. હવે ઝેડની જગ્યાએ મૂકીએ H. તો આ નિપજનું નામ બનશે ઇમાઇન. આ નિપજનું નામ કયું બન્યું? ઇમાઇન. હવે આપણે ઝેડ તરીકે R મૂકીશું. તો આપણું સૂત્ર બનશે R NH2, જેને કહીશું એમાઇન સંયોજન. કયો એમાઇન? પ્રાઇમરી એમાઇન. તો નિપજ ડબલ બોન્ડ NR. તો આ બન્યો વિસ્થાપિત ઇમાઇન. જેને સ્કીફનો પ્રક્રિયક કહેવાય. જેને શું કહેવાય? સ્કીફનો પ્રક્રિયક કહેવામાં આવે છે. હવે સપોઝ OH સમૂહ લઈએ, હાઇડ્રોક્સિલ. તો આપણું સૂત્ર બનશે NH2OH, જેને કહીએ આપણે હાઇડ્રોક્સિલ એમાઇન. તો સૂત્ર બનશે C ડબલ બોન્ડ NOH, જેને કહેવામાં આવશે ઓક્ઝાઇમ. આ નિપજનું નામ શું બનશે? ઓક્ઝાઇમ. હવે આપણે લઈએ NH2. તો બે NH2 થશે. એક તો હતો NH2 અને ઝેડની જગ્યાએ NH2. તો આને કહેવાય હાઇડ્રેજીન. શું કહેવાય આને? હાઇડ્રેજીન. તો અહીંયા C ડબલ બોન્ડ NH2. તો નિપજનું નામ બની જશે હાઇડ્રેજોન. જીનમાંથી શું બની જશે? જોન બની જશે. એ જ પ્રમાણે અહીંયા મૂકીએ NH અને બેન્ઝીન વલય. તો H2N NH આનું નામ બનશે ફિનાઇલ હાઇડ્રેજીન. તો C ડબલ બોન્ડ N NH ફિનાઇલ હાઇડ્રેજોન. તે જ પ્રમાણે બીજું ઉદાહરણ NH OH NO2 NO2. તો NH2 NH NO2 NO2. 2,4 dinitro phenyl હાઇડ્રેજીન. હવે જ્યારે જોડાણ થશે એટલે C ડબલ બોન્ડ N તો નિપજનું નામ 2,4,6 ડાયનાઇટ્રો
ફિનાઇલ હાઇડ્રેજોન. ઓકે, હવે આપણે લાસ્ટ પ્રક્રિયક NH C ડબલ બોન્ડ O NH2. તો Z તરીકે આ મૂકીએ તો આપણું પ્રક્રિયકનું સૂત્ર NH2 NH C ડબલ બોન્ડ O NH2. સેમી કાર્બેઝાઇડ. સેમી કાર્બેઝાઇડ. હવે જ્યારે તે કાર્બોનિલ સમૂહ સાથે જોડાય તો NH C ડબલ બોન્ડ O NH2. સેમી કાર્બેઝોન. એટલે આ પ્રક્રિયાની અંદર તમે જુઓ તો એમોનિયાની સાથે આપણે કેટલા વ્યુત્પન્નો લઈ શકાય? એમાઇન, હાઇડ્રોક્સિલ એમાઇન, હાઇડ્રોજન, ફિનાઇલ હાઇડ્રોજન, 2,4,6 ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રોજન અને સેમી કાર્બેઝાઇડ. એટલે આપણે ટોટલ પ્રક્રિયા જોઈએ તો એમોનિયા અને તેના વ્યુત્પન્નો મળીને ટોટલ 7 પ્રક્રિયા થાય. કેટલી પ્રક્રિયા થઈ શકે? 7 પ્રક્રિયા થઈ શકે. તો આપણે એક ઉદાહરણ લઈએ આલ્ડીહાઇડનું અને એક કીટોનનું, જે જાતે તમારે ઘરેથી હોમવર્કમાં બનાવવાનું પ્રેક્ટિસ માટે. બરાબર, એક્ઝામની અંદર તમને આવું ડાયરેક્ટ ના પૂછે, તમને એ રીતે પૂછે કે આલ્ડીહાઇડ એટલે કે એસિટાલ્ડીહાઇડની એસિડ ઉદ્દીપકની હાજરીમાં એમોનિયા સાથે પ્રક્રિયા કરતા કઈ નિપજ મળે છે, અથવા ઇથેનોલની એસિડ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરતા કઈ નિપજ મળે છે, તેનું પ્રક્રિયા સમીકરણ લખો. અથવા MCQમાં 4 નિપજો આપી હોય એ તમારે શોધવાની હોય. તો સાવ સહેલું છે. એના માટે તમારે Z યાદ રાખો અને NH2 ની સાથે Z મૂકી દો અને પછી તેના નામ. ઓકે, તો આપણે એક ઉદાહરણ લઈએ અને એને એક સાથે પ્રક્રિયામાં ઉમેરીને સમજાવીએ. ઓકે, ચલો હવે આપણે એક ઉદાહરણ જોઈએ આમાં. હવે ધારો કે અહીંયા આપણે લઈએ આલ્ડીહાઇડ CH3 CH ડબલ બોન્ડ O ઇથેનોલ, જે કાર્બોનિલ સમૂહ માટેની આ એક સ્પેશિયલ પ્રક્રિયા છે. તો આ પ્રક્રિયાની અંદર એસિડ ઉદ્દીપકની હાજરીમાં આપણે પ્રક્રિયા કરીએ. H+, અહીંયા લઈશું એમોનિયા. શું લઈશું? એમોનિયા. એમોનિયા લઈએ તો અહીંયાથી નીકળશે O, અહીંયાથી નીકળશે H2. શું નીકળશે? H2. તો માઇનસ H2O. તો આપણું સૂત્ર બનશે CH3 CH ડબલ બોન્ડ NH. આ બન્યો ઇમાઇન, વિસ્થાપિત ઇમાઇન. ઓકે, હવે આપણે અહીંયા લઈશું, બરાબર, વિસ્થાપિત ઇમાઇન નહીં, ફક્ત ઇમાઇન બન્યો આપણો. હવે આપણે લઈશું અહીંયા H2NR, કોઈ એમાઇન પ્રાઇમરી, તો અહીંયાથી માઇનસ H2O થશે, અહીંયાથી O, તો CH3 CH ડબલ બોન્ડ NR, વિસ્થાપિત ઇમાઇન બન્યો. હવે આપણે ત્રીજો પ્રક્રિયક લઈશું, હાઇડ્રોક્સિલ એમાઇન NH2OH, તો માઇનસ H2O. આનું બીજું નામ છે એસિટાલ્ડીહાઇડ સામાન્ય. તો અહીંયાથી H2O દૂર થયો તો બન્યું CH3 CH ડબલ બોન્ડ NOH, જેને કહેવાય એસિટોક્સાઇમ. હવે આપણે બીજો પ્રક્રિયક લઈશું
હાઇડ્રેજિન NH2 તો માઇનસ H2O તો બનશે CH3 CH ડબલ બોન્ડ NH2 એસિટાલ્ડીહાઇડ એસિટોક્સાઇમ નહીં એસિટાલ્ડોક્સાઇમ સોરી આ એસિટાલ્ડોક્સાઇમ એસિટાલ્ડોક્સાઇમ એસિટોન હતો એસિટોક્સાઇમ તો એસિટાલ્ડીહાઇડ હાઇડ્રેઝોન હવે આપણે બીજો પ્રક્રિયક લઈશું H2 NH C6H5 આને કહેવાય ફિનાઇલ હાઇડ્રોજન બેન્ઝીન દોરો અથવા આરતી લખો તો પણ ચાલે તો CH3 CH ડબલ બોન્ડ N NH C6H5 એસિટાલ્ડીહાઇડ ફિનાઇલ હાઇડ્રેઝોન એસિટાલ્ડીહાઇડ ફિનાઇલ હાઇડ્રેઝોન હવે આવશે H2N NH O2N NO2 તો માઇનસ H2O આમાંથી થયો આ ગયો અહીંયાથી જશે આ H2O માટે CH3 CH ડબલ બોન્ડ N NH O2N NO2 હવે તો નામ આવડશે ને એસિટાલ્ડીહાઇડ 2,4 ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝોન એસિટાલ્ડીહાઇડ 2,4 ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝોન પછી H2N NH C ડબલ બોન્ડ O NH2 સેમી કાર્બેઝાઇડ માઇનસ H2O તો CH3 CH ડબલ બોન્ડ N NH C ડબલ બોન્ડ O NH2 બરાબર એસિટાલ્ડીહાઇડ સેમી કાર્બેઝોન એસિટાલ્ડીહાઇડ સેમી કાર્બેઝોન હવે આ જ રીતે તમે કીટોનની પ્રક્રિયા પણ લખી શકો C ડબલ બોન્ડ O CH3 એસિટોન અથવા પ્રોપેનોન ઓકે તો હવે આલ્ડીહાઇડની જગ્યાએ તમારે શું મૂકવાનું એસિટોન અને આ બધા જ પ્રક્રિયકો સાથે પ્રક્રિયા કરીને તેની પણ આ રીતે તમે 7 નિપજ મેળવી શકો છો એટલે કોઈ પણ આલ્ડીહાઇડ કે કીટોન આપ્યો હોય તો તેના કાર્બોનિલ સમૂહની આ રીતે એમોનિયા અને તેના વ્યુત્પન્નોની એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય જેમાં ઇન્ટરમીડિયેટ બનતો હોય પણ આપણે એને લખવાની જરૂર નથી ઓકે તો હવે આપણે આગળ વધીએ તો હવે આપણે જોઈશું આગળ નવો ટોપિક રિડક્શન ટોપિક તો આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા આલ્કોહોલ બનાવવા માટેની રીત આલ્ડીહાઇડ કે કીટોનની આપણે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા તો સોડિયમ બોરોહાઇડ્રાઇડ અથવા ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન પ્રક્રિયા કરીએ તો આલ્ડીહાઇડમાંથી પ્રાથમિક આલ્કોહોલ અને કીટોનમાંથી દ્વિતીયક આલ્કોહોલ મળે છે કોઈ પણ પ્રકારનો આલ્ડીહાઇડ હોય ચાહે એલિફેટિક હોય કે એરોમેટિક હોય તો ત્યાં આપણને રિડક્શન પ્રક્રિયાથી શું મળશે આલ્ડીહાઇડમાંથી પ્રાથમિક આલ્કોહોલ અને કીટોનમાંથી દ્વિતીયક આલ્કોહોલ મળે છે તો રિડક્શન દ્વારા આલ્કોહોલ સંયોજનો સોડિયમ બોરોહાઇડ્રાઇડ એટલે NaBH4 લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એટલે LiAlH4 અને ઉદ્દીપકીય હાઇડ્રોજનીકરણ એટલે ઉદ્દીપકીય હાઇડ્રોજનીકરણ મતલબ શું H2 તેની હાજરીમાં કોની હાજરીમાં નિકલ
પ્લેટિનમ કે પેલિડિયમ જેવી ધાતુઓની હાજરીમાં હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીએ આલ્ડીહાઇડ કે કીટોનની, તો આલ્ડીહાઇડમાંથી પ્રાથમિક આલ્કોહોલ અને કીટોનમાંથી રિડક્શનથી દ્વિતીયક આલ્કોહોલ મળે છે. તો આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો આલ્ડીહાઇડની અંદર CH3CHO ઇથેનાલ, તો ઇથેનાલનું આપણે રિડક્શન કરીશું કોના વડે? H2Ni વડે અથવા NaBH4H2O અથવા LiAlH4 લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે. તો નિપજ તરીકે આલ્ડીહાઇડ જે છે એ આલ્ડીહાઇડ બની જશે આલ્કોહોલ. કયા પ્રકારનો આલ્કોહોલ? પ્રાઇમરી, જે તમે જાણો છો CH2OH બને એટલે પ્રાઇમરી, જેને કહીશું આપણે ઇથેનોલ. આ જ પ્રમાણે આપણે બીજો આલ્ડીહાઇડ લઈએ, બેન્ઝીન ઉપર CHO, તો બેન્ઝાલ્ડીહાઇડ. તો બેન્ઝાલ્ડીહાઇડનું આપણે ઉપર મુજબ રિડક્શન કરતાનો ઉપયોગ કરીએ તો બેન્ઝાલ્ડીહાઇડ, તો નિપજ CH2OH, બેન્ઝાઇલ આલ્કોહોલ, બેન્ઝાઇલ આલ્કોહોલ પ્રાઇમરી આલ્કોહોલ નિપજ મળશે. ઓકે, તો આ હતી આલ્ડીહાઇડની રિડક્શન પ્રક્રિયા. આ જ પ્રમાણે આપણે કીટોનની લઈને પ્રક્રિયા કરીએ તો તેમાંથી દ્વિતીયક આલ્કોહોલ મળશે. કયો આલ્કોહોલ મળશે? દ્વિતીયક. તો ચલો હવે આપણે આ કીટોન માટેની પ્રક્રિયા જોઈશું. તો કીટોન માટેની પ્રક્રિયામાં ઉદાહરણ તરીકે CH3C ડબલ બોન્ડ O CH3 એસિટોન અથવા પ્રોપેનોન પણ કહેવાય. તો પ્રક્રિયા કરવામાં આવે તો નિકલ ઉદ્દીપકની હાજરીમાં H2Ni અથવા NaBH4 સોડિયમ બોરોહાઇડ્રાઇડ અથવા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, તો CH3 CHOH CH3 પ્રોપેન-2-ઓલ જે દ્વિતીયક આલ્કોહોલ છે તે નિપજ મળશે. બીજું એક ઉદાહરણ એરોમેટિક કીટોન લઈએ, C ડબલ બોન્ડ O CH3. તો ઉપર પ્રમાણે આપણે રિડક્શન કરતાનો ઉપયોગ કરીએ. પ્રક્રિયક છે એસિટોફિનોન. તો એસિટોફિનોનનું આપણે રિડક્શન કરીશું. તો CHOH CH3, તો 1 2 નિપજ મળશે 1 ફિનાઇલ ઇથેન 1 ઓલ. મેં આલ્કોહોલની બનાવટની અંદર રિડક્શન પ્રક્રિયા માટે એક ટ્રીક પણ આપેલી હતી. કોનું કોનું રિડક્શન કયા પ્રક્રિયક વડે થઈ શકે અને આલ્કોહોલ નિપજ આપે, તો તે તમે આગળના ચેપ્ટર 11માં જ જોઈ લેજો, જેથી તમારું રિવિઝન થઈ જશે અને તમને ખબર પડી જશે કે NaBH4 સોડિયમ બોરોહાઇડ્રાઇડ જે છે એ સોડિયમ બોરોહાઇડ્રાઇડ આપણે ક્યાં વાપરીએ, કયા પ્રક્રિયક ઉપર વાપરીએ તો આલ્કોહોલ નિપજ મળે. પછી સોડિયમ બોરોહાઇડ્રાઇડ વાપરીને એસ્ટરનું રિડક્શન કરો, કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન કરો તો તેનું રિડક્શનથી આલ્કોહોલ નિપજ મળતી નથી. બરાબર, એક આખી કોલમ બનાવીને કોષ્ટક બનાવીને મેં તમને એ ટ્રીક આપેલી હતી. તો આગળ આપણે જોઈએ બીજી રિડક્શન પ્રક્રિયાઓ. તો બીજી રિડક્શન પ્રક્રિયાની અંદર સૌથી પહેલું રિડક્શન આવશે ક્લેમેન્સન રિડક્શન. આ ક્લેમેન્સન રિડક્શનની અંદર થાય છે શું? આ ક્લેમેન્સન રિડક્શનની અંદર C ડબલ બોન્ડ O જે કાર્બોનિલ સમૂહ છે
એ કાર્બોનિલ સમૂહનું રિડક્શન થાય એ મિથિલિન સમૂહમાં. CO માંથી બની જાય છે CH2 મિથિલિન સમૂહ. મિથિલિન સમૂહ મતલબ કાર્બોનિલ સમૂહનું મિથિલિન સમૂહમાં રૂપાંતર થવાથી આપણને હાઇડ્રોકાર્બન સંયોજન નિપજ મળે છે. તો કાર્બોનિલ સંયોજનમાંથી આલ્ડિહાઇડ અને કીટોનમાંથી હાઇડ્રોકાર્બન મેળવવા માટેની બે સરસ મજાની રીતો છે. એક ક્લેમેન્સન પદ્ધતિ છે અને બીજી છે વોલ્ફ-કિસ્નર રિડક્શન. બરાબર, તો આપણે સૌથી પહેલું ક્લેમેન્સન રિડક્શન જોઈશું. ક્લેમેન્સન રિડક્શનની અંદર આલ્ડિહાઇડ અને કીટોનના જે કાર્બોનિલ સમૂહ છે એ કાર્બોનિલ સમૂહનું ઝિંક સરંસ મતલબ ZnHg, ઝિંક સરંસ અને સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાથી કાર્બોનિલ સમૂહ CH2 સમૂહમાં રિડક્શન પામે છે. કાર્બોનિલ સમૂહ CH2 સમૂહમાં રિડક્શન પામે છે. માટે આ પ્રક્રિયાને ક્લેમેન્સન રિડક્શન પ્રક્રિયા કહેવામાં આવે છે. એટલે કે કોઈ પણ સંયોજન હોય એમાં કાર્બોનિલ ગ્રુપ આપ્યું હોય C ડબલ બોન્ડ O, તો આ કાર્બોનિલ સમૂહનું આપણે જ્યારે ઝિંક મર્ક્યુરી સરંસ પર સાંદ્ર HCl ઉમેરીશું, કોન્સન્ટ્રેટેડ HCl ઉમેરીશું, ત્યારે ત્યાં હાઇડ્રોજન ઉત્પન્ન થશે 4H અને એ 4H માંથી અહીંયાથી 2H નીકળી જશે અને O સાથે જોડાઈ અહીંયા બનાવશે CH2 પ્લસ H2O અને બની જશે હાઇડ્રોકાર્બન હાકા. શોર્ટમાં એને આપણે કહીશું હાકા. એક્ઝામ્પલ તરીકે કોઈ પણ ઉદાહરણ લો તમે કે બેન્ઝીન ઉપર CH ડબલ બોન્ડ O બેન્ઝાલ્ડિહાઇડ, તો બેન્ઝાલ્ડિહાઇડનું ઝિંક મર્ક્યુરી સરંસ વડે રિડક્શન કરવામાં આવે તો ઝિંક મર્ક્યુરી સરંસ વડે રિડક્શન કરવાથી ટોલ્યુઇન નિપજ મળશે. બેન્ઝીન ઉપર CH3 ટોલ્યુઇન નિપજ પ્લસ H2O. આ જ પ્રમાણે આપણે એસિટોફિનોલ લઈએ, C ડબલ બોન્ડ O CH3 પ્લસ 4H ઝિંક મર્ક્યુરી સરંસ એસિટોફિનોન તો CH2 CH3 પ્લસ H2O ઇથાઇલ બેન્ઝીન નિપજ મળશે. કઈ નિપજ મળશે? ઇથાઇલ બેન્ઝીન. ઓકે, આ જ પ્રમાણે એલિફેટિક લીધું હોય તો પણ નિપજ મળે. CH3 CHO ઇથેનાલ. હવે ઇથેનાલનું રિડક્શન કરીએ 4H કોના વડે? ઝિંક મર્ક્યુરી સરંસ અને સાંદ્ર HCl, જેને કહેવાય ક્લેમેન્સન રિડક્શન. તો CH3 પ્લસ H2O નિપજ મળશે ઇથેન. આ જ પ્રમાણે તમે એસિટોન જે છે તે એસિટોનમાંથી આ પ્રક્રિયાની મદદથી મેળવી શકો છો પ્રોપેન. બરાબર, જાતે બનાવવી પ્રક્રિયા. ક્લિયર? તો આ હતું ક્લેમેન્સન રિડક્શન. આના જેવી જ બીજી એક પ્રક્રિયા છે જે સૌથી વધુ યુઝ થતી હોય ઇન્ડસ્ટ્રીમાં, તો વોલ્ફ-કિસ્નર રિડક્શન. વોલ્ફ-કિસ્નર રિડક્શનની અંદર સૌથી પહેલા આપણે કાર્બોનિલ સમૂહની હાઇડ્રોક્સિલ એમાઇન હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. અને હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીએ એટલે જાણો છો હાઇડ્રેજોન બનશે. પણ તરત જ ઇથિલિન ગ્લાયકોલ જેવા દ્રાવકની હાજરીમાં તેને સોડિયમ હાઇડ્રોક્સાઇડ કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે તો રિડક્શન પ્રક્રિયા થશે અને કાર્બોનિલ સમૂહમાંથી મિથિલિન સમૂહમાં રૂપાંતર થતા હાઇડ્રોકાર્બન નિપજ મળે. તો આગળની બંને પ્રક્રિયા વોલ્ફ-કિસ્નર અને ક્લેમેન્સન એ IMP છે બોર્ડની એક્ઝામને અનુલક્ષીને. તો આલ્ડિહાઇડ અને કીટોન જેવા સંયોજનોની
હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરતા હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો હાઇડ્રોજન બને અને એ હાઇડ્રોજનની ત્યારબાદ ઇથિલિન ગ્લાયકોલ જેવા દ્રાવકની હાજરીમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે તો રિડક્શન પ્રક્રિયાથી ત્યાં આપણને હાઇડ્રોકાર્બન નિપજ મળતી હોય છે. એટલે અહીંયા કોઈ કાર્બોનિલ સમૂહ C ડબલ બોન્ડ O અને સૌથી પહેલી હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થાય NH2 માઇનસ H2O થશે અને બનશે C ડબલ બોન્ડ N NH2 અને આને ઇથિલિન ગ્લાયકોલ દ્રાવક જે છે ઇથિલિન ગ્લાયકોલ દ્રાવક અને NaOH કે KOH સાથે ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે તો ગરમ કરવાથી અહીંયાથી CH2 બની જશે પ્લસ N2 વાયુ મુક્ત થશે અને આપણને હાઇડ્રોકાર્બન નિપજ મળશે. પણ એક્ઝામની અંદર આટલું લાંબુ સમીકરણ નથી હોતું, એને શોર્ટમાં લખવાનું. એક્ઝામ્પલ તરીકે CH3 CH2 ઇથેનાલ, ઇથેનાલની આપણે પ્રક્રિયા કરીશું NH2 હાઇડ્રોજન ઇથિલિન ગ્લાયકોલ દ્રાવક અને KOH કે NaOH. તો સમગ્ર પ્રક્રિયા દરમિયાન શું મુક્ત થયું તે તમે જોયું. અહીંયાથી H2O સૌથી પહેલા નીકળી ગયો પ્લસ અહીંયાથી નીકળશે પછી N2 સેકન્ડ સ્ટેપમાં અને H2 આની અંદર ઉમેરાઈ CH3 ઇથેન બનશે. શું બનશે? ઇથેન. ઓકે, તો આ થઈ વુલ્ફ-કિસ્નર રિડક્શન પ્રક્રિયા. આ વુલ્ફ-કિસ્નર રિડક્શન અને ક્લેમેન્સન રિડક્શન જે આપણે આગળ ચેપ્ટરમાં સ્ટાર્ટ કર્યું હતું, કાર્બોનિલ સમૂહના સંયોજનો જેમાં આલ્ડીહાઇડ કીટોન જેનું તે રિડક્શન કરી શકે છે, પરંતુ કાર્બોક્સિલિક એસિડ, એસ્ટર, એમાઇડ, એસિડ ક્લોરાઇડ, એનહાઇડ્રાઇડનું રિડક્શન આ પ્રક્રિયકો દ્વારા થતું નથી. ઓકે, એટલે એક્ઝામ્પલ તરીકે તમને કોઈ આવું પ્રક્રિયા આપી દીધી હોય C ડબલ બોન્ડ O CH3 2 મિથાઇલ સાયક્લો હેક્ઝેન 1 ઓન અને એનું કે ક્લેમેન્સન રિડક્શન કરો. બરાબર, તો આનું રિડક્શન કરવામાં આવે તો અહીંયા CO માંથી બની જશે CH2 અને અહીંયા રહેશે CH3. નિપજ બનશે મિથાઇલ સાયક્લોહેક્ઝેન. CO વાળો ભાગ શું બની જાય? CH2. એટલે એને લખવાની જરૂર નથી H2. મિથાઇલ સાયક્લોહેક્ઝેનોન. ઓકે, તો આ થયું વુલ્ફ-કિસ્નર રિડક્શન. ઓકે, હવે આપણે આગળ જોઈએ ઓક્સિડેશન. ઓક્સિડેશન પ્રક્રિયા આપણે આગળ ભણી ગયા છીએ, ફરીથી એનું રિવિઝન છે કે આલ્ડીહાઇડ સંયોજનો સામાન્ય ઓક્સિડેશન કરતા જેવા કે નાઇટ્રિક એસિડ, ઓનલી નાઇટ્રિક એસિડ, મંદ નાઇટ્રિક એસિડ હશે તો પણ ચાલશે, એકલો પોટેશિયમ પરમેંગનેટ હોય તો પણ ચાલે, પોટેશિયમ ડાયક્રોમેટ હોય તો પણ ચાલે. અને તે આલ્ડીહાઇડના રિડક્શનથી આપણને કાર્બોક્સિલિક એસિડ નિપજ મળે છે. કોઈ પણ આલ્ડીહાઇડ હોય અને જો તમને ઓક્સિડેશન કરતા ખબર હોય અને પ્રક્રિયામાં વાપરે તો ચાહે નિર્ભર ઓક્સિડેશન કરતા હોય કે પ્રબળ ઓક્સિડેશન કરતા પણ આલ્ડીહાઇડનું તરત જ કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થશે. એટલે આપણે લખી દઈએ કે RCHO આલ્ડીહાઇડ અને આપણે લઈશું સ્ટ્રોંગ, વીક યા સ્ટ્રોંગ કોઈ પણ ઓક્સિડેશન કરતા
તો તેના ઓક્સિડેશનથી COOH કાર્બોક્સિલિક એસિડ. જેટલા આલ્ડીહાઇડમાં કાર્બન હોય તેટલા જ કાર્બન ધરાવતો આપણને કાર્બોક્સિલિક એસિડ મળશે. એક્ઝામ્પલ તરીકે જાતે પૂરી કરવાની CH3CHO ઇથેનાલ. હવે આનું ઓક્સિડેશન કરીએ KMnO4 વડે બેન્ઝીન ઉપર CHO, બેન્ઝાલ્ડિહાઇડ. આનું ઓક્સિડેશન કરીએ HNO3 વડે. તો નિપજ તમારે જાતે બનાવવાની. આલ્ડીહાઇડમાંથી બની જાય એસિડ. પરંતુ કીટોનની વાત કરીએ તો કીટોનના ઓક્સિડેશન માટે પ્રબળ ઓક્સિડેશન કરતાની જરૂર પડે. સાંદ્રો નાઇટ્રિક એસિડ હોય કે એસિડિક KMnO4 હોય કે એસિડિક પોટેશિયમ ડાઇક્રોમેટ K2Cr2O7 હોય, તો ત્યાં આપણને કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળતું હોય છે. કાર્બોક્સિલિક એસિડનું શું મળે? મિશ્રણ મળતું હોય છે. સરસ મજાની મોસ્ટ IMPA નીટ માટેની આ પ્રક્રિયા કે કીટોનનું પ્રબળ ઓક્સિડેશન કરતા જેવા કે સાંદ્ર નાઇટ્રિક એસિડ, KMnO4 એસિડિક, પોટેશિયમ ડાઇક્રોમેટ એસિડિક વડે ઓક્સિડેશન કરીએ તો આપણને કાર્બોક્સિલિક એસિડ સંયોજનોનું મિશ્રણ મળતું હોય છે. જો સીમિત કીટોન હોય તો બે કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ આપે છે. સીમિત કીટોન મતલબ CH3 C ડબલ બોન્ડ O CH3 પ્રોપેનોન જે સીમિત કીટોન છે. કેમ? કારણ કે બંને બાજુ આલ્કાઇલ ગ્રુપ સરખા છે. હવે આનું ઓક્સિડેશન કરું KMnO4 H2SO4 વડે, તો અહીંયાથી ગમે ત્યાં એનું છેદન કરી શકાય. તમે અહીંયાથી બ્રેક કરો તો પણ ચાલે અથવા આગળથી તોડો તો પણ ચાલે. એટલે નિપજ તરીકે તમને મળશે CH3COOH આગળના કાર્બન ઉપરથી. કીટો ગ્રુપ કોના જોડે ગયું? CH3 સાથે. અને પાછળ વધ્યો COOH. CH3 હતું તો બે એસિડ મળ્યા, ઇથેનોઇક એસિડ અને બીજો મળ્યો મિથેનોઇક એસિડ. પણ આ સ્ટ્રોંગ ઓક્સિડેશન કરતાની હાજરીમાં મિથેનોઇક એસિડનું ફરીથી ઓક્સિડેશન થઈ જાય. કોનું? મિથેનોઇક એસિડનું. એસિટિક એસિડ એમને એમ રહેશે CH3COOH પ્લસ CO2 પ્લસ H2O બની જશે. કોનું? ફોર્મિક એસિડનું. પણ સપોઝ અસીમિત કીટોન હોય તો અસીમિત કીટોન હોય તો આપણને 4 કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળે છે. અસીમિત કીટોનમાંથી 4 કાર્બોક્સિલિક એસિડનું શું મળે? મિશ્રણ. CH3 C ડબલ બોન્ડ O CH2 CH3 બ્યુટેન 2 on. હવે આનું સાંદ્ર નાઇટ્રિક એસિડ વડે ઓક્સિડેશન કરું તો અહીંયા આપણને બે શક્યતાઓ થાય. કેમ બે શક્યતા થાય છેદન માટેની? તો એનું રીઝન કે કીટો ગ્રુપ સાથે આ બાજુ મિથાઇલ ગ્રુપ છે અને આ બાજુ ઇથાઇલ ગ્રુપ છે. છેદન માટેની બે શક્યતાઓ થાય. બે સીસી બંધ તૂટી શકે. એક આ બાજુનો સીસી બંધ તૂટી શકે અને બીજો આ બાજુનો. કેમ? કારણ કે બંને આલ્કાઇલ ગ્રુપ અલગ અલગ છે. સપોઝ આ છેદન થાય એટલે આ બંધ તૂટી ગયો તો અહીંયા નિપજ તરીકે આગળ કેટલો કાર્બન આવ્યો? 1. તો HCOOH ફોર્મિક એસિડ પ્લસ અહીંથી કેટલા કાર્બન મળ્યા? 1 2 3. તો 3 કાર્બન વાળું પ્રોપેનોઇક એસિડ મળશે. મિથેનોઇક એસિડ અને પ્રોપેનોઇક એસિડ.
આને આપણે એ કહીએ. શું કહીએ? એ છેદન. હવે આપણે બીજું જોઈશું. સપોઝ આ છેદન થાય, જેને આપણે બી કહીએ, તો બી છેદનથી પણ બે નિપજ મળશે. કીટો ગ્રુપ કોની સાથે ગયું? મિથાઇલ સાથે. તો ત્યાંથી એક નિપજ CH3COOH ઇથેનોઇક એસિડ, આ બાજુ પણ બે કાર્બન, તો ફરીથી CH3COOH ઇથેનોઇક એસિડ. એટલે આપણને જુદા જુદા 4 એસિડનું મિશ્રણ મળ્યું. તમને બે સરખા લાગે, પણ સપોઝ અહીંયા 3 કાર્બન હોત તો પ્રોપેનોઇક એસિડ બની જાય. બરાબર? એટલે આપણે એક્ઝામ્પલ આપી દઉં છું હમણાં હોમવર્કમાં. પેન્ટેન 2-on નું બનાવવાનું તમારે ઓક્સિડેશન. કોનું બનાવવાનું? પેન્ટેન 2-on. પેન્ટેન 2-on હોમવર્કમાં જાતે એનું છેદન કરવાનું અને આ રીતે નિપજ. તો અહીંયા આપણને 4 નિપજો મળી. તો કયું છેદન એ મુખ્ય નિપજ આપશે? તો એક નિયમ આપ્યો તો પોપોફનો નિયમ. એ પોપોફના નિયમમાં એવું કહેવામાં આવ્યું છે કે અસીમિત કીટોનની જ્યારે સ્ટ્રોંગ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન કરીએ ત્યારે હંમેશા કીટો ગ્રુપ, કયો સમૂહ? કીટો સમૂહ. આ કીટો સમૂહ હંમેશા એ નાના આલ્કાઇલ સમૂહ સાથે જશે. કયા આલ્કાઇલ સમૂહ સાથે? નાના આલ્કાઇલ સમૂહ સાથે. એટલે હવે જો આનું ઓક્સિડેશન કરીએ તો કીટો કોની જોડે જાય? CH3 સાથે જાય. કેમ? કારણ કે તેમાં એક જ કાર્બન છે આલ્કાઇલમાં. આ નિયમને કહેવાય પોપોફનો નિયમ. માટે આ નિપજ એ મુખ્ય નિપજ બનશે. કઈ મુખ્ય નિપજ મળશે? તો મુખ્ય નિપજ થશે બી છેદનવાળી. અને એ છેદનવાળી નિપજ ગૌણ નિપજ. કયા નિયમ મુજબ? પોપોફના નિયમ મુજબ. કે અસીમિત કીટોનમાં કીટો સમૂહ સામાન્ય રીતે નાના આલ્કાઇલ સમૂહ સાથે જ રહે છે. જેમ મા બાપ નાના છોકરા સાથે વધુ રહેવાનું પસંદ કરે, ભાગલા પડે મોટા નાના ભાઈના ત્યારે, એના જેવી કન્ડિશન છે. મા બાપ એ કીટો ગ્રુપ જ છે. બરાબર? અમુક કહેવાય નહીં એવા સંતાનો હોય ત્યારે આવી પરિસ્થિતિ થતી હોય. બરાબર? નહીં તો ગમે તેના ઘરે રહી શકે. પણ અહીંયા કન્ડિશન એવી છે કે બંને બોગસ છોકરાએ, બરાબર, એટલે વહેંચણી કરી તો હંમેશા કીટો ગ્રુપ, મા બાપ હંમેશા નાના છોકરા જોડે જ જાય. અહીંયા પણ એવું જ છે. કીટો સમૂહ એ હંમેશા નાના આલ્કાઇલ સમૂહ સાથે જશે. જે મુખ્ય નિપજ મળશે આ નિયમને કહેવામાં આવશે પોપોફનો નિયમ કહેવામાં આવે છે. તો હવે આપણે આગળ બીજું આલ્ડીહાઇડ કીટોનનું ઓક્સિડેશન જોઈશું. એની અંદર ટોલેન્સ કસોટી. ટોલેન્સ કસોટીની અંદર અહીં ટોલેન્સ પ્રક્રિયકનો ઉપયોગ થાય. ટોલેન્સ પ્રક્રિયક કેવી રીતે બને? તો ટોલેન્સ પ્રક્રિયક AgNO3 અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ NH4OH બંનેની મિશ્રણ થાય ત્યારે એક સંકીર્ણ બને AgNH3 આને કહેવાય એમોનિકલ સિલ્વર નાઇટ્રેટ. આને જ કહેવાય ટોલેન્સ પ્રક્રિયક. શું કહીશું આને? ટોલેન્સ પ્રક્રિયક. તો આલ્ડીહાઇડ ની તાજા બનાવેલા એમોનિયા યુક્ત સિલ્વર નાઇટ્રેટના દ્રાવણ સાથે આપણે ધીમે ધીમે ગરમ કરવામાં આવે તો આલ્ડીહાઇડ ગ્રુપ છે એ COO માઇનસમાં ઓક્સિડેશન પામે. આલ્ડીહાઇડ જે CHO ગ્રુપ છે એ CHO ગ્રુપ ધીમે ધીમે ઓક્સિડેશન પામશે અને એ ઓક્સિડેશન પામીને કાર્બોક્સિલેટ આયન બનાવશે. કયો આયન? કાર્બોક્સિલેટ. એટલે કે RCOO માઇનસ આયન બનાવશે. અને તે જ દરમિયાન ટોલેન્સ પ્રક્રિયકમાં રહેલો આ Ag આયન જે છે એ Ag આયનનું સિલ્વર ધાતુમાં રિડક્શન થશે.
હવે ધાતુ છૂટી પડે તો એ છૂટી પડતી ધાતુ એ કષનળીની અંદરની દિવાલ ઉપર શું થશે? આ રીતે જમા થશે અને ત્યાં એક દર્પણ જેવી રચના થાય, અરીસા જેવી. બહારથી તમારો ચહેરો સ્પષ્ટ દેખાય તેવી અરીસા જેવી રચના થાય. માટે આ કસોટીને નામ આપ્યું રજત દર્પણ કસોટી પણ કહેવામાં આવે છે. આલ્ડીહાઇડની આપણે તાજા બનાવેલા એમોનિયાયુક્ત સિલ્વર નાઇટ્રેટના દ્રાવણ સાથે મિશ્ર કરી અને ધીમે 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 એને ગરમ કરીશું તો આલ્ડીહાઇડનું કાર્બોક્સિલેટ એનાયનમાં ઓક્સિડેશન થશે અને ટોલેન્સ પ્રક્રિયકમાં રહેલા Ag+ આયનનું રિડક્શન થઈ Ag ધાતુ છૂટી પડશે અને એ કષનળીની અંદરની દિવાલ ઉપર જમા થશે અને ત્યાં અરીસા જેવી રચના બનાવશે. માટે આ કસોટીને નામ આપ્યું રજત દર્પણ કસોટી. આ કસોટી એવી છે કે જે એલિફેટિક આલ્ડીહાઇડ અને એરોમેટિક આલ્ડીહાઇડ બંને માટે થાય પણ કીટોન માટે થતી નથી. કારણ કે ટોલેન્સ પ્રક્રિયક એ નિર્બળ ઓક્સિડેશન કરતા છે. કેવો ઓક્સિડેશન કરતા છે? નિર્બળ. માટે પ્રયોગશાળાની અંદર આલ્ડીહાઇડ અને કીટોન આપ્યા હોય તો તેની પરખ આ કસોટી વડે થઈ શકે. કારણ કે કીટોન માટે તો આ પ્રક્રિયા થવાની નથી. તો ટોલેન્સ પ્રક્રિયક એ એલિફેટિક અને એરોમેટિક એમ બંને પ્રકારના આલ્ડીહાઇડ માટે પ્રક્રિયા આપે. હવે પાછું એલિફેટિક એટલે શું? એલિફેટિક એટલે CH3CHO ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ અને એરોમેટિક એટલે જેમાં બેન્ઝીન રિંગ આવતી હોય તે બધા એરોમેટિક આલ્ડીહાઇડ. તો તેના માટે આ ઓક્સિડેશન પ્રક્રિયા થાય, બીજા માટે થતી નથી. પ્રયોગશાળાની મદદથી આલ્ડીહાઇડની પરખ થઈ શકે. તો આનું પ્રક્રિયા સમીકરણ આપણે ખાસ મોસ્ટ IMP યાદ રાખવાનું. ઓક્સિડેશન થાય અહીંયા. આ આલ્ડીહાઇડ છે. આલ્ડીહાઇડનું 2AgNH3 ટ્વાઇસ પ્લસ 3OH- સાથે પ્રક્રિયા કરતા RCOO- પ્લસ Ag ધાતુ છૂટી પડશે પ્લસ 4 NH3 થયા ને 2 અને 2 4 એમોનિયા છૂટા પડશે પ્લસ H2O. આના જેવી જ એક બીજી કસોટી છે. આ પણ મોસ્ટ IMP એક્ઝામ માટે રજત દર્પણ કસોટી. આ પણ એક્ઝામ માટે કેવી છે? બોર્ડની એક્ઝામ માટે મોસ્ટ IMP. ખાસ ધ્યાન રાખવાનું, યાદ રાખવાનું. હવે આપણે એક બીજી પ્રક્રિયા જોઈશું. બીજી પ્રક્રિયા છે ફેહલિંગ કસોટી. ફેહલિંગ કસોટીની અંદર બે દ્રાવણો વપરાય છે. દ્રાવણ A જેને કોપર સલ્ફેટ કહેવામાં આવે. ફેહલિંગ દ્રાવણ A જેને કોપર સલ્ફેટ કહીશું. અને બીજું લઈશું ફેહલિંગ દ્રાવણ B. ફેહલિંગ દ્રાવણ B ખાસ યાદ રાખજો. સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટનો સોલ્ટ. ફેહલિંગ દ્રાવણ B તરીકે શું? સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટનો સોલ્ટ. આ સોલ્ટનું બીજું નામ છે રોસેલ સોલ્ટ. આનું બીજું નામ શું છે? રોસેલ સોલ્ટ. તો આ કસોટીની અંદર આપણે કરીશું શું? તો A દ્રાવણ અને B દ્રાવણ સરખા પ્રમાણમાં મિશ્ર કરીશું અને A અને B ના કોમ્બિનેશનમાં હવે ઉમેરીશું આલ્ડીહાઇડ. અને એ આલ્ડીહાઇડ ઉમેરીને ગરમ કરીએ તો તેમાં રહેલા ક્યુપ્રિક ઓક્સાઇડનું ક્યુપ્રસ ઓક્સાઇડમાં ઓક્સિડેશન થશે અને ક્યુપ્રસ ઓક્સાઇડ એ લાલ રંગના અવક્ષેપ આપશે. જો આલ્ડીહાઇડ હોય તો ફેહલિંગ દ્રાવણના મિશ્રણમાં આલ્ડીહાઇડ ઉમેરીને ગરમ કરો તો ક્યુપ્રિક ઓક્સાઇડનું ક્યુપ્રસ ઓક્સાઇડમાં ઓક્સિડેશન થશે, લાલ રંગના અવક્ષેપ મળશે અને આલ્ડીહાઇડમાંથી કાર્બોક્સિલેટ આયન મળશે. જો કીટોન હોય તો પ્રક્રિયા થાય નહીં. કીટોન હોય તો ક્યુપ્રસ ઓક્સાઇડના લાલ અવક્ષેપ મળતા નથી. યાદ રાખજો, મોસ્ટ IMP MCQ માટે. ફેહલિંગ કસોટી માત્ર ને માત્ર એલિફેટિક આલ્ડીહાઇડ માટે જ થાય છે. કીટોન માટે નથી થતી કે એરોમેટિક આલ્ડીહાઇડ માટે પણ નથી થતી. ફક્ત અને ફક્ત કોના માટે છે? તો એલિફેટિક. તો ફેહલિંગ દ્રાવણ A તરીકે કોપર સલ્ફેટ, ફેહલિંગ દ્રાવણ B તરીકે આલ્કલીયુક્ત
સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ, જેને કહેવામાં આવશે રોસેલ સોલ્ટ. સપ્રમાણ મિશ્રણ લેવાનું અને એ મિશ્રણની અંદર આપણે આલ્ડીહાઇડ મિશ્ર કરી ગરમ કરીએ તો ક્યુપ્રસ ઓક્સાઇડના લાલ અવક્ષેપ મળશે. માટે આ કસોટીને ફેહલિંગ કસોટી તરીકે ઓળખવામાં આવે છે. સરસ મજાની વાત એલિફેટિક આલ્ડીહાઇડ માટે જ થાય. એરોમેટિક આલ્ડીહાઇડ માટે ફેહલિંગ કસોટી થતી નથી. માટે પ્રયોગશાળામાં એલિફેટિક અને એરોમેટિક આલ્ડીહાઇડની પરખ થઈ શકે. એમસીક્યુમાં પૂછાય, યાદ રાખજો. ટોલેન્સ બંને માટે છે. ફેલિંગ માત્ર કોના માટે? એલિફેટિક માટે. તો એનું આપણે પ્રક્રિયા સમીકરણ જોઈશું. આલ્ડીહાઇડ અને આ Cu2+ અને 5OH-, તો આમાંથી O1 આની અંદર જશે અને બનશે RCOO-, ઓક્સિડેશન થશે, હીટ કરીશું તો Cu2O, તો ક્યુપ્રસ ઓક્સાઇડ જેના લાલ પીપીટી મળશે, રેડ પીપીટી, પ્રેસિપિટેટ. ઓકે, હવે આના જેવી એક ત્રીજી કસોટી છે, બરાબર, બેનેડિક્ટ કસોટી. તો બેનેડિક્ટ કસોટીની અંદર સેમ ફેહલિંગ કસોટીના જેવું જ છે, પણ ત્યાં કયો આયન હતો? ટાર્ટ્રેટ આયન હતો, એટલે ટાર્ટ્રિક એસિડ હતું અને એની બેઝ સાથે પ્રક્રિયા કરવાથી ત્યાં બન્યો તો ટાઇટ્રેટ સોલ્ટ. અહીંયા વાપરવાનો સાઇટ્રેટ. કોના જેવી કહી? ફેહલિંગના જેવી જ કહી છે. એનો મતલબ શું થયો? ફક્ત ને ફક્ત એલિફેટિક આલ્ડીહાઇડ માટે જ થાય છે, પણ એરોમેટિક આલ્ડીહાઇડ માટે થતી નથી, કીટોન માટે થતી નથી. ઓકે, તો ફેહલિંગના જેવી જ કસોટી, પરંતુ ટાર્ટ્રેટને બદલે સાર્ટ્રેટ વાપરવામાં આવે છે. બંનેની પ્રક્રિયા સેમ જ છે. ત્યાં પણ Cu2+ આયન હશે. બંનેમાં દ્રાવણ તો પહેલું એ એકના એક જ. બેનેડિક્ટમાં દ્રાવણ એ તરીકે કોપર સલ્ફેટ અને બેનેડિક દ્રાવણ બી તરીકે આલ્કલીયુક્ત સોડિયમ પોટેશિયમ સાઇટ્રેટ હોય છે. એટલે રિએક્શન બંનેનું સેમ. એરોમેટિક આલ્ડીહાઇડ માટે આ પ્રક્રિયા આપતો નથી, ફક્ત એલિફેટિક માટે જ થાય. ઓકે, તો આજે આપણે આટલા સુધી રાખીશું. હવે બાકીની રાસાયણિક પ્રક્રિયાઓ નેક્સ્ટ લેક્ચરમાં